हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज जे આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર તમે જે છે દરરોજ આવા જીકેના વિડીયો જે છે જોવા મળશે નવા સિલેબસ મુજબ જે છે। મિત્રો આજે આપણે 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો। આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં તમને જે છે આ વિડીયો ખૂબ ને ખૂબ ઉપયોગી થવાનો છે। तो चलो शुरू करिए। प्रश्न नंबर पहलो, महात्मा गांधी और डॉक्टर आंबेडकर वच्चे पुना करार कया वर्ष में थयो हतो? महात्मा गांधीजी और डॉक्टर बाबा साहेब आंबेडकर वच्चे जे छे ए पुना करार कया वर्ष में थयेलो हतो? तो शुं आवशे अहींया राइट आंसर 1932 में आवशे। ऑप्शन ए आपणो राइट आंसर बनी जशे। खास याद राखजो कि महात्मा गांधी और आंबेडकर वच्चे पुना करार कया वर्ष में? तो 1932 में जे छे ए पुना करार थयेला हता। मित्रों अहींया वात करीए बाबा साहेब आंबेडकरनो जन्म तो 14મી એપ્રિલ સમરસતા દિવસ તરીકે ભારતમાં મનાવવામાં આવે છે। અને મહાત્મા ગાંધીજીની જો વાત કરીએ તો એમનો જન્મદિવસ 2 ઓક્ટોબર એટલે કે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જે છે એ ઉજવવામાં આવે છે। એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, નીચેનામાંથી કયા પાકને સૌથી વધારે પાણીની જરૂર પડતી હોય છે? મિત્રો સાવ ઈઝી ક્વેશ્ચન છે। નીચેનામાંથી કયા પાકને જે છે એ સૌથી વધારે પાણીની જરૂર પડતી હોય છે? तो अहींया शुं आवशे? शेरडीने आवशे। ऑप्शन डी जे छे ए आपणो राइट आंसर बनशे। सौथी वधारे पाणीनी जरूर जे छे ए शेने तो शेरडीने पड़ती होय छे। नेक्स्ट क्वेश्चन जोईए त्यारबादनो, 21 फेब्रुआरीनो दिवस कया दिवस तरीके उजवाय छे? 21 फेब्रुआरीनो दिवस जे छे ए कया दिवस तरीके उजववामां आवे छे? तो शुं आवशे? मातृभाषा दिन तरीके जे छे ए उजववामां आवे छे 21 फेब्रुआरीनो दिवस। खास याद राखीशुं के 21 फेब्रुआरीनो दिवस कया दिवस तरीके? तो मातृभाषा दिवस तरीके मनाववामां आवे छे। मित्रों गुजराती भाषा दिवस क्यारे उजवाय छे? तो शुं आवशे? 24 ऑगस्ट आवशे। कवि नर्मदनो जन्मदिवस पण छे 24 ऑगस्ट। अने विश्व हिंदी दिवस पूछाय तो 10મી जान्युआरी अने भारतमां हिंदी दिवस पूछाय तो 14મી सप्टेम्बर आवशे। मित्रों तमे विडियोमां जे छे छेल्ले सुधी जोता रहेजो। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, મહાત્મા ગાંધીએ વકીલ થવા માટે નીચેના પૈકી કઈ ડિગ્રી મેળવી હતી? મહાત્મા ગાંધીજીએ જે છે એ વકીલ થવા માટે નીચેનામાંથી કઈ ડિગ્રી જે છે એ મેળવેલી હતી? તો મિત્રો અહીંયા 12 એટલો આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે। મહાત્મા ગાંધીજીએ વકીલ થવા માટે કઈ? તો 12 એટલો એ ડિગ્રી જે છે એ મેળવેલી હતી। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, નીચેનામાંથી કોણ ઇન્ડિયન નેશનલ આર્મીના સેનાપતિ હતા? નીચેનામાંથી કોણ જે છે એ ઇન્ડિયન નેશનલ આર્મીના સેનાપતિ હતા? तो कोण आवशे? कैप्टन लक्ष्मी सहगल जे छे ए मित्रों खास याद राखजो कि इंडियन नेशनल आर्मीना सेनापति तरीके हता। मित्रों तमने विडियो गमतो होय तो एक लाइक करजो। अमे तमारी पासे मात्र एक लाइकनी आशा राखीए छीए तो एक लाइक तमे जरूर करी देजो। नेक्स्ट क्वेश्चन जोईए त्यारबादनो, संगीत रत्नाकरनी रचना कोणे करी हती? संगीत रत्नाकरनी रचना जे छे ए कोणे करी हती? तो सारंगदेव आवशे। अहींया ऑप्शन ए आपणो राइट आंसर बनशे। संगीत रत्नाकरनी रचना कोणे? तो सारंगदेवे करी हती। मित्रों अहींया वात करीए संगीत शास्त्रना पंडित सारंगदेवे आ ग्रंथनी रचना करी हती। संगीत मकरंदनी रचना जे छे ने ए नारदे करी हती। अहींया पंडित नारदे जे छे कया ग्रंथनी? तो संगीत मकरंदनी रचना करी हती। अहींया पंडित अहोबल आपेલું છે। अहोबले जे छे ए कोनी आवशे? संगीत पारिजातीनी जे छे ए रचना करी हती। ए पण आपणने ख्याल होवो जोईए। त्यारबादनो क्वेश्चन जोईए सातमो, भारतનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ। આ શબ્દો જે છે કયા રાષ્ટ્રીય નેતાના હતા? ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ। આ જે છે વિધાન કોનું હતું? તો કોનું હશે? મહાત્મા ગાંધીજીનું હતું। આ વિધાન જે છે એ કોનું? તો ગાંધીજીનું હતું। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર એ કોને આવ્યો હતો? એમ.એન. રોય જે છે એમણે આવેલો હતો। ઓપ્શન અહીંયા છે ડી રાइट आंसर બની જશે। બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર જે છે કોને? તો એમ.એન. રોય જે છે એમણે આવેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રતાપ વિલાસ પેલેસ ક્યાં આવેલ છે? પ્રતાપ વિલાસ પેલેસ જે છે એ ક્યાં આવેલો છે? તો શું આવશે અહીંયા રાइट आंसर? જામનગર ખાતે આવશે। ઓપ્શન એ રાइट आंसर બની જશે। પ્રતાપ વિલાસ પેલેસ ક્યાં? તો જામનગર ખાતે આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું? ભારતમાં બંધારણ ઘડવા માટેનું જે છે બંધારણ સભાએ કાર્ય જે છે એ ક્યારે શરૂ કર્યું હતું? તો ક્યારે આવશે અહીંયા રાइट आंसर? 9 ડિસેમ્બર 1946 માં આવશે। ઓપ્શન એ રાइट आंसर બનશે। ભારતમાં જે છે બંધારણ ઘડવા માટે બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે? તો 9 ડિસેમ્બર 1946 ના રોજ જે છે શરૂ કર્યું હતું। 9 ડિસેમ્બરે પ્રથમ સભા જે છે એ મળેલી હતી। ઓપ્શન એ અહીંયા આપણો રાइट आंसर બની જશે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, CABG કોની સાથે જોડાયેલી સર્જરી છે? CABG એ જે છે સર્જરી
એટલે કે કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ એનું પૂરું નામ થશે કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ। આ સર્જરી જે છે શેની સાથે સંકળાયેલી છે તો હૃદય સંબંધિત જે છે એ આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે CABG કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ જે છે એ સર્જરી જે છે એ હૃદય સાથે જોડાયેલી છે। મિત્રો વાત કરીએ વિશ્વ હૃદય દિવસ તો ક્યારે આવશે વિશ્વ હૃદય દિવસ 29 સપ્ટેમ્બર જે છે એ વિશ્વ હૃદય દિવસ તરીકે મનાવવામાં આવે છે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આપણા શરીરનું કયું અંગ રુધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે। આપણા શરીરનું કયું અંગ એવું છે જે રુધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ બહાર કાઢે છે તો શું આવશે વાયુ કોષ્ટો આવશે અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે વાયુ કોષ્ટ જે છે આપણા શરીરનું એવું અંગ જે છે એ રુધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ બહાર કાઢે છે ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા ઉદ્યોગમાં પાણીનો સૌથી વધુ વપરાશ થાય છે નીચેનામાંથી કયા ઉદ્યોગમાં પાણીનો જે છે સૌથી વધારે વપરાશ થાય તો તાપ વિદ્યુત મથક આવશે અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે તાપ વિદ્યુત મથક જે છે એ ઉદ્યોગમાં પાણીનો સૌથી વધારે જે છે એ વપરાશ થતો હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવેલી છે ભારતની સંસદીય પદ્ધતિ જે છે એ કયા દેશમાંથી લેવામાં આવેલી છે તો ઇંગ્લેન્ડમાંથી આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો કે ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી તો ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવેલી છે। મિત્રો અહીંયા વાત કરીએ સંસદમાં 3 વસ્તુ આવે શું આવશે 3 વસ્તુ આવશે રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભા આ જે છે સંસદમાં 3 વસ્તુ આવશે અને ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશ તો ઇંગ્લેન્ડ પાસેથી લીધેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પંચતંત્રના રચયિતા કોણ છે પંચતંત્રના રચયિતા નીચેનામાંથી કોણ છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર વિષ્ણુ શર્મા આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો કે પંચતંત્રના રચયિતા જે છે નીચેનામાંથી કોણ તો વિષ્ણુ શર્મા આવશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતનું કયું શહેર 2 રાજ્યોની રાજધાની છે ભારતનું કયું શહેર જે છે એ એવું છે જે 2 રાજ્યોની રાજધાની છે તો કયું શહેર આવશે અહીંયા રાઈટ આન્સર ચંદીગઢ આવશે ચંદીગઢ જે છે મિત્રો ભારતનું એવું શહેર છે કે જે 2 રાજ્યોની રાજધાની છે કયા તો પંજાબ અને હરિયાણાનું એ જે છે કેપિટલ છે આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે MS વર્ડમાં ટાઈપ કરેલી જે છે એ માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે મિત્રો અહીંયા આપણે જે છે તમામ સિલેબસ મુજબ જે છે એ MCQ લઈને આવીએ છીએ અમુક જે છે બંધારણના આવશે ગુજરાતી આવશે કમ્પ્યુટરના આવશે બધા જે છે એ આપણે અહીંયા MCQ લઈને આવીએ છીએ તો આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન છે એનો આન્સર પર તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો શું આવશે અહીંયા MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને જે છે શું કહેવામાં આવે છે તો શું આવશે રાઈટ આન્સર આમાં એડિટિંગ કહેવામાં આવશે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લોકનાયક તરીકે કોણ ઓળખાય છે લોકનાયક તરીકે નીચેનામાંથી કોણ ઓળખાય છે તો શું આવશે જયપ્રકાશ નારાયણ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે લોકનાયક તરીકે કોણ તો જયપ્રકાશ નારાયણ જે છે એ ઓળખાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો અજંતા ઇલોરાની ગુફાઓમાં કયા ધર્મના સ્થાપત્યો મળી આવેલ છે અજંતા ઇલોરાની ગુફામાં જે છે એ કયા ધર્મના સ્થાપત્યો મળી આવેલા છે તો બૌદ્ધ ધર્મ આવશે અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અજંતા ઇલોરાની ગુફામાં કયા ધર્મના તો બૌદ્ધ ધર્મ જે છે એ ધર્મના સ્થાપત્યો મળી આવેલા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ જે છે એ કોણ છે નીચેનામાંથી તો શું આવશે રાઈટ આન્સર અહીંયા હર્ષિતભાઈ દિવેટિયા આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિ જે છે એ કોણ તો હર્ષિતભાઈ દિવેટિયા છે। અહીંયા મિત્રો નરસિંહરાવ દિવેટિયા જે છે એ મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો એમાં આવશે અહીંયા ઓપ્શન ડી નહીં આવે હર્ષિતભાઈ દિવેટિયા આપણો અહીંયા જવાબ બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો નીચેનામાંથી કોણ ભારતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા નીચેનામાંથી કોણ જે છે એ ભારતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે જે છે એ રહ્યા હતા તો શું આવશે રાઈટ આન્સર આમાં સૌથી લાંબા સમય સુધી જે છે એ મિત્રો કોણ આવશે ભારતમાં પવન ચામલિંગ જે છે એ સિક્કિમના જે છે સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા 24 વર્ષ સુધી એ મિત્રો મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા। મિત્રો નરેન્દ્રભાઈ નહીં આવે અહીંયા ગુજરાતમાં સૌથી વધારે પૂછાય તો નરેન્દ્રભાઈ મોદી આવશે ભારતમાં મિત્રો સૌથી વધારે સમય સુધી રહેનારા વડાપ્રધાન જો પૂછાય તો જવાહરલાલ નહેરુ આવશે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો ભૂત નિબંધના લેખક કોણ છે ભૂત નિબંધ
એના લેખક જે છે એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે? દલપતરામ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભૂત નિબંધના લેખક જે છે એ કોણ? તો દલપતરામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ અંગ્રેજી પુસ્તકના લેખક કોણ છે? ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ આ પુસ્તક જે છે અંગ્રેજી એનું જે છે લેખક કોણ છે નીચેનામાંથી? તો કોણ આવશે? શ્રીમતી કિરણ બેદી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ આ અંગ્રેજી પુસ્તકના લેખક કોણ? તો શ્રીમતી જે છે કિરણ બેદી એ જવાબ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રુસ્તમે હિન્દનું બિરુદ કોને મળ્યું હતું? રુસ્તમે હિન્દનું બિરુદ જે છે એ કોને મળેલું હતું? તો શું આવશે? દારાસિંહ આવશે. દારાસિંહને જે છે રુસ્તમે હિન્દનું બિરુદ મળેલું હતું. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો. ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે? ગુજરાતી લઘુકથાના જનક તરીકે જે છે એ કોને ગણવામાં આવે છે? તો મોહનભાઈ પટેલને જે છે એ ખાસ યાદ રાખજો કે ગુજરાતી લઘુકથાના જનક તરીકે ગણવામાં આવે છે. ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઐતિહાસિક ધાર્મિક સ્થળ જેરુસલેમ કોનું શ્રદ્ધા સ્થળ છે? ઐતિહાસિક ધાર્મિક સ્થળ એવું જેરુસલેમ કોનું જે છે શ્રદ્ધા સ્થળ છે? તો મિત્રો અહીંયા કોનું આવશે? યહૂદી, મુસ્લિમ, ઈસાઈ આપેલ તમામ જે છે એમનું આ એક જેરુસલેમ જે છે એ શ્રદ્ધા સ્થળ છે. અહીંયા ત્રણેય આવશે. યહૂદી, મુસ્લિમ અને ઈસાઈ આ ત્રણેયનું જે છે જેરુસલેમ એ શ્રદ્ધા સ્થળ છે. મિત્રો જેરુસલેમ એ ઇઝરાયલનું કેપિટલ છે. આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 27મો. મરીના બીચ ક્યાં આવેલ છે? મરીના બીચ જે છે એ ક્યાં આવેલો છે? તો ચેન્નઈ ખાતે આવશે મરીના બીચ. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે મરીના બીચ ક્યાં? તો ચેન્નઈ ખાતે આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વને શૂન્યની શોધની ભેટ કઈ પ્રજાએ આપી હતી? વિશ્વને શૂન્યની શોધની ભેટ જે છે કઈ પ્રજાએ આપી? તો મિત્રો ભારતીય પ્રજા આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આર્યભટ્ટ અને બીજા હતા એમની સાથે બ્રહ્મગુપ્ત આ બંનેએ જે છે આપી હતી એવું કહેવાય છે. શૂન્યની ભેટ ભારતીય આપેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચિત્રકાર, શિલ્પકાર અને સાહિત્યકાર જેવી બહુમુખી પ્રતિભા ધરાવનાર મહિલા કે જેના પિતાજી એક પ્રકૃતિવિદ હતા. ચિત્રકાર, શિલ્પકાર અને સાહિત્યકાર જેવી બહુમુખી પ્રતિભા ધરાવનારા મહિલા કે જેમના પિતાજી એક પ્રકૃતિવિદ હતા એ મહિલા કોણ નીચેનામાંથી? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? એસ્તર ડેવિડ આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો. 1893માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વ ધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? 1893માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વ ધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી? તો કોની આવશે અહીંયા રાઈટ આન્સર? મણીલાલ આવશે. મણીલાલ નભુભાઈ ત્રિવેદી એમનું પૂરું નામ થશે. એમની જે છે એ નિમણૂક કરવામાં આવી હતી 1893માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વ ધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં જે છે એ મણીલાલ નભુભાઈ ત્રિવેદી એમની જે છે નિમણૂક જે છે કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૌપ્રથમ પાકિસ્તાન નામ કોણે આપ્યું હતું? સૌપ્રથમ પાકિસ્તાન નામ એવું કોણે આપ્યું? તો કોણે આપેલું હતું એમાં રાઈટ આન્સર? ચૌધરી રહેમત અલી જે છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. સૌપ્રથમ પાકિસ્તાન નામ એવું કોણે આપ્યું? તો ચૌધરી રહેમત અલી જે છે એમણે આપેલું હતું. ખાસ યાદ રાખજો મિત્રો. લિયાકત અલી ખાન જે છે ને મિત્રો એમણે પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર હતા પાકિસ્તાનના. ખાસ યાદ રાખજો લિયાકત ખાન અલી એ જે છે ને પાકિસ્તાનના પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર હતા. આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આપણા દેશમાં દૂધનો મુખ્ય સ્ત્રોત કયો છે? આપણા દેશમાં દૂધનો મુખ્ય સ્ત્રોત જે છે એ કયો છે? તો ભેંસ આવશે અહીંયા રાઈટ આન્સર. ઓપ્શન બી બની જશે. ખાસ યાદ રાખજો કે આપણા દેશમાં દૂધનો મુખ્ય સ્ત્રોત કયો? તો ભેંસ છે. મિત્રો દૂધની વાત થઈ છે તો મિત્રો અહીંયા વિશ્વ દૂધ દિવસ 1 જૂન અને રાષ્ટ્રીય દૂધ દિવસ જે છે 26 નવેમ્બર અને 26 નવેમ્બર એ શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ પણ છે. આપણને બધો ખ્યાલ હોવો જોઈએ. ગાંધીજીની બકરીનું નામ જે છે નિર્મલા હતું. અહીંયા બકરી ઉપરથી આપણને ખ્યાલ હોવો જોઈએ. ગાંધીજીની બકરીનું નામ શું? તો નિર્મલા હતું. દૂધ દિવસ જે છે ક્યારે આવશે? વિશ્વ દૂધ દિવસ 1 જૂન. આંતરરાષ્ટ્રીય દૂધ દિવસ જે છે 26 નવેમ્બર એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના કયા રાજ્યમાં ચોમાસા કરતાં શિયાળામાં વધારે વરસાદ પડે છે? ભારતના કયા રાજ્યમાં ચોમાસા કરતાં શિયાળામાં વધુ વરસાદ પડે? તો તમિલનાડુમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ચોમાસા કરતાં શિયાળામાં વધુ વરસાદ કયા રાજ્યમાં? તો તમિલનાડુમાં પડે છે. મિત્રો ગુજરાતમાં સૌથી વધારે વરસાદ વલસાડના ધરમપુરમાં પડે છે. આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 34મો, બંધારણમાં સમાજવાદી અને બિન સાંપ્રદાયિક જેવા શબ્દો ક્યારે ઉમેરાયા? બંધારણમાં સમાજવાદી અને બિન સાંપ્રદાયિક જેવા શબ્દો જે છે એ ક્યારે ઉમેરાયા? તો ક્યારે આવશે આમાં રાઈટ આન્સર? 1976માં આવશે. 42મો બંધારણીય સુધારો જે છે એના વડે બંધારણમાં સમાજવાદી અને બિન સાંપ્રદાયિક જેવા શબ્દો જે છે એ ઉમેરાણા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દેશનો સૌથી ઊંચો જોગનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે? દેશનો સૌથી ઊંચો જોગનો ધોધ જે છે કયા રાજ્યમાં આવેલો છે? તો ક્યાં આવશે? કર્ણાટકમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે દેશનો સૌથી ઊંચો જે છે જોગનો ધોધ કયા રાજ્યમાં? તો કર્ણાટકમાં આવેલો છે. કર્ણાટકમાં ચંદન મ્યુઝિયમ પણ આવેલું છે, આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ઢાકાનું નીચેનામાંથી શું જાણીતું છે? ઢાકાનું નીચેનામાંથી જે છે શું જાણીતું છે? તો મિત્રો મલમલ આવશે. મલમલ જે છે ઢાકાનું એક જે છે એ જાણીતું છે. ઢાકા એ બાંગ્લાદેશનું કેપિટલ છે, આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લીધેલી છે? ભારતીય બંધારણમાં મિત્રો મૂળભૂત અધિકારોની પ્રેરણા જે છે એ કયા દેશના બંધારણમાંથી લીધેલી છે? તો કયા દેશના આવશે અહીંયા રાઈટ આન્સર? અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલી છે. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની પ્રેરણા જે છે એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલી છે. મિત્રો બંધારણ ઉપરથી યાદ આવવું જોઈએ કે બંધારણ દિવસ આપણે 26 નવેમ્બર આવશે અહીંયા ઓપ્શન 26 નવેમ્બર જે છે એ બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 38મો, ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં આતંકવાદ વિરોધી અભ્યાસક્રમ દાખલ કરાયો છે? ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં આતંકવાદ વિરોધી અભ્યાસક્રમ જે છે દાખલ કરાયો છે? તો કઈ આવશે આમાં રાઈટ આન્સર? રક્ષા શક્તિ યુનિવર્સિટી. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગુજરાતની કઈ? તો રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં જે છે આતંકવાદ વિરોધી અભ્યાસક્રમ જે છે દાખલ કરવામાં આવેલો છે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. મિત્રો ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ ક્યારે આવશે? 21 મે, અને આ દિવસે રાજીવ ગાંધીનું નિધન થયું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તરણેતરનો મેળો જે છે એ કયા જિલ્લામાં ભરાય છે? તો સુરેન્દ્રનગરમાં આવશે. આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો જે છે એ યોજાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, છઉ લોકનૃત્યમાં નીચેના પૈકી કઈ વસ્તુનો સુંદર રીતે ઉપયોગ થાય છે? છઉ લોકનૃત્યમાં નીચેનામાંથી કઈ વસ્તુનો સુંદર રીતે ઉપયોગ થાય છે? તો મોરા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બૂટ પોલિશ બનાવવામાં શેનો ઉપયોગ થાય છે? બૂટ પોલિશ બનાવવામાં જે છે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય? તો લેમ્પ બ્લેકનો ઉપયોગ થશે એમાં. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખેતીને લગતા ધિરાણો માટે ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? ખેતીને લગતા ધિરાણો માટે જે છે ભારતની સર્વોચ્ચ સંસ્થા એ કઈ છે? તો મિત્રો અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નાબાર્ડ જે છે ખેતીને લગતા ધિરાણો માટે ભારતની સર્વોચ્ચ એવી સંસ્થા છે નાબાર્ડ. ખેતી પરથી યાદ આવે કે કિસાન દિવસ ક્યારે આવશે? 23 ડિસેમ્બરના રોજ જે છે એ કિસાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. કિસાન ઘાટ કોની સમાધિ આવશે? ચૌધરી ચરણસિંહની સમાધિ આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢના રાજા રાખેંગારને પરણીને રાણી બનેલી રાણક દેવીની રાજાના મરણના કારણે કયા સ્થળે સતી થઈ હતી? જૂનાગઢના રાજા રાખેંગારને પરણીને રાણી બનેલી રાણક દેવી રાજાના મરણના કારણે કયા સ્થળે જે છે સતી થઈ હતી? તો કયા સ્થળે આવશે? વઢવાણ સ્થળ જે છે ત્યાં ખાતે એ સતી થઈ હતી. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કચ્છના રાપર ખાતે કયો મેળો ભરાય છે? કચ્છના રાપર ખાતે જે છે કયો મેળો ભરાય છે? તો રવેચીનો મેળો આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. કચ્છના રાપર ખાતે કયો? તો રવેચીનો મેળો જે છે એ ભરાતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વીરેશ્વર મહાદેવનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? વીરેશ્વર મહાદેવનો મેળો ક્યાં આવશે રાઈટ આન્સર? ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. બનાસકાંઠા ખાતે વીરેશ્વર મહાદેવનો મેળો ભરાય છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં જૂની સરોત્રી પાસે બનાસ નદીના કિનારે વીરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, અને ત્યાં દર વર્ષે શિવરાત્રિના દિવસે લોકમેળો ભરાય છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે? જસવંત મહેતા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ? તો જસવંત મહેતા હતા. બીજા પૂછાય તો ધીરુભાઈ શાહ આવશે. બીજા પૂછાય પ્રથમ જસવંત મહેતા અને બીજા પૂછાય તો ધીરુભાઈ શાહ આવશે, આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાં પંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું? ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાં પંચ જે છે એ કયા સમયગાળા માટે જે છે ભલામણ કરવા નિમાયું હતું? તો કયા આવશે? 1995 થી 2000ના જે છે એ સમયગાળા માટે ભલામણ કરવા માટે નિમાયેલું હતું. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ નદીને ગુજરાતની અંબા કહેવાય છે? ગુજરાતની અંબા કયા આવશે અહીંયા રાઈટ આન્સર? ઓપ્શન ડી બની જશે. સાબરમતી નદીને ગુજરાતની અંબા કહેવાય છે.
ગુજરાતમાં મિત્રો સાબરમતી નદીની લંબાઈ પૂછાય તો 321 કિલોમીટર આવશે અને ટોટલ પૂછાય તો 371 ટોટલ એની લંબાઈ છે. કુલ લંબાઈ 371 અને ગુજરાતમાં એની લંબાઈ 321 કિલોમીટર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમગ્ર ભારતમાં વહીવટ કોણ કરે છે? સમગ્ર ભારતમાં વહીવટ જે છે એ કોણ કરે? તો મિત્રો કેન્દ્ર સરકાર જે છે એ કરતી હોય છે. સમગ્ર ભારતમાં જે છે વહીવટ કેન્દ્ર સરકાર કરતી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયું રાષ્ટ્ર વેપારી ધોરણે સૌર કુકર બનાવતું પ્રથમ રાષ્ટ્ર બન્યું છે? કયું રાષ્ટ્ર જે છે વેપારી ધોરણે સૌર કુકર બનાવતું પ્રથમ રાષ્ટ્ર બન્યું? તો ભારત આવશે અહીંયા, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 51મો લાસ્ટમો, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ગુજરાતનો દરિયા કિનારો જે છે કેટલા કિલોમીટર લાંબો છે? અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે. મિત્રો સાથે સાથે તમારે જે છે કોમેન્ટમાં 50માંથી કેટલા સાચા પડ્યા એ પણ જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર તમને આવા દરરોજ જીકેના વિડીયો જોવા મળશે, એના માટે ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.